સ્વાગત કરું છું। સમાચારો જોતા પહેલા આજની મુખ્ય સમાચારો જોઈએ। સુરત સહિત દક્ષિણ ગુજરાતના 12 યાત્રીઓએ અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો। પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને સુરતમાં ડોક્ટર અને નર્સો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। અડાજણમાં કવિ કલાપી ગાર્ડના તળાવથી દુર્ગંધથી લોકો પરેશાન। કાપોદ્રા વિસ્તારમાં એક શોરૂમમાંથી હાથફેરો કરનાર ચોર પકડાયો। સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, એક પછી 4 વાહનો અથડાયા। સારોલી પોલીસે ₹1.69 લાખના અફીણ સાથે આરોપીને ઝડપી પાડ્યો। સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે, જેમાં સુરતના પૂર્ણાગામ સ્થિત પ્રમુખ સાયન્સ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પણ સવાર હોવાનું સામે આવ્યું હતું। જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં 54 નંબરની સીટ પર બેસીને કામ અર્થે લંડન જતા હોવાનું જાણવા મળ્યું હતું। અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાની દુઃખદ ઘટના બની છે। આ ઘટનામાં પ્લેનમાં સવાર અનેક યાત્રીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। આ પ્લેનમાં સુરતના યુવક પણ સવાર હોવાનું સામે આવ્યું છે। સુરતના પૂર્ણાગામ ખાતે આવેલી પ્રમુખ સાયન્સ સોસાયટીમાં 26 વર્ષીય જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની અને 2 પુત્ર છે। જયેશભાઈ સુરતમાં 7 વર્ષથી પોદાર આર્કેટમાં સ્ટુડન્ટ વિઝાની ઓફિસ ચલાવતા હતા, તેમજ લંડનમાં રહેતા સ્થાનિક વ્યક્તિ સાથે ભાગીદારીમાં વ્યવસાયને લઈ પણ ઓફિસ હતી। ગુરુવારે જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં લંડન કામ અર્થે જવા નીકળ્યા હતા। તેમનો સીટ નંબર 54 હોવાનું જાણવા મળ્યું છે। દરમિયાન અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં જયેશભાઈનું પણ કરુણ મોત નીપજ્યું છે। જયેશભાઈના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, તો બીજી તરફ તેમના 2 દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે। વધુમાં જયેશભાઈની બહેન લંડનમાં સ્થાયી છે તે પણ જાણવા મળ્યું છે। સંજુભાઈ પટેલ, એક જયેશભાઈ મારા મિત્ર હતા ગોંડલિયા, અને જયેશભાઈ ગોંડલિયા અમે બંને 10-12 વર્ષથી સાથે રહેતા હતા। અમારી સોસાયટીમાં જયેશભાઈ રહે પ્રમુખ સાહેબ યોગી ચોકમાં। પણ રાતે અમને જે ઘટનાનો સમાચાર મળ્યા એટલે અમને એમ થયું જયેશભાઈનું આ વાત નહીં હોય, પણ વાત જે અમને સાંભળીને તે આખી સોસાયટી અને મિત્રને આંખમાં આંસુ આવી ગયા। સંજુભાઈ પટેલ। અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં નવસારીના 20 વર્ષીય યુવક નિકુંજ કાળુભાઈ ચૌધરીનો આબાદ બચાવ થયો છે। નિકુંજ છેલ્લા 2 વર્ષથી અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે અને દુર્ઘટના સમયે મેડિકલ હોસ્ટેલમાં હાજર હતો। દુર્ઘટનામાં નિકુંજને હાથ અને પગમાં સામાન્ય ઈજા થઈ છે। ઘટનાની જાણ થતાં તેના પિતા કાળુભાઈ ચૌધરી તાત્કાલિક અમદાવાદ પહોંચી ગયા હતા। નિકુંજ પરિવારનો નાનો દીકરો છે અને તેના પિતા નવસારીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે। પરિવાર મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રહેવાસી છે। નિકુંજ હાલમાં MBBSના 2જા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે। દુર્ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અમદાવાદમાં દર્દનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રેસિડન્ટ ડોક્ટર ઉપસ્થિત રહીને હાથમાં કેન્ડલ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને દુઃખની લાગણી ફેલાવી છે। આ દુર્ઘટનામાં 241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એકમાત્ર જીવતા બચેલા વ્યક્તિ સાથે PM મોદીએ મુલાકાત કરી હતી। વિમાન ટેકઓફ પછી તૂટી પડ્યું અને મેડિકલ કોલેજના હોસ્ટેલ ડાઇનિંગ હોલ પર આઘાતજનક રીતે અથડાયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ ભોજન લઈ રહ્યા હતા। દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મૃત્યુ થયા છે। આ દુઃખદ ઘટનાને લઈ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રેસિડન્ટ ડોક્ટરો હાજર રહ્યા હતા। હાથમાં કેન્ડલ લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી।
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુની ઘટના સામે આવી છે. માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને પગલે વોકિંગ માટે આવનાર હજારો નાગરિકો અને નજીકની ડાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તળાવનું પાણી અત્યંત ગંદુ હતું. હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ઘટનાની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તળાવમાં ગંદા ટર્સરીના પાણી છોડાતા હાલત સર્જાય છે. મોર્નિંગ વોકર પણ પરેશાન છે, જેથી સવારે ચાલવા આવતા પણ નથી. તળાવની આજુબાજુ આવેલા વિસ્તારમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે. સ્થાનિક નિવાસી નેન્સીબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ. તળાવનું પાણી ગંદુ થઈ ગયું છે અને અમારા ઘરમાં પણ તેની અસર થાય છે. ઘણા સમયથી તંત્રે રજૂઆત કરી છે, છતાં કોઈ પણ પગલાં લેવાતા નથી. આપણે કવિ કલાપી ગાર્ડનની પાસે ઊભા છે અને બાજુમાં ડાળિયા સ્કૂલ આવેલી છે. હવે કવિ કલાપી ગાર્ડનની અંદર મને ગઈકાલે ફરિયાદ મળી કે ભાઈ અહીંયા બધું દુર્ગંધો બહુ આવે છે. કોઈ કેટલા દિવસે અમે ફરિયાદ કરે કોઈ સાંભળતું નથી. એટલે અહીંયા આવી અને મેં જોયું કે બધી મરેલી માછલીઓ હતી. એટલે મરેલી માછલીઓના કારણે દુર્ગંધ ફેલાય છે. એ માછલીઓ કેમ મરે છે પ્રશ્ન જ નથી ઉકેલાતો. ને કોઈ પણ આરોગ્ય તંત્ર કે ગમે તે એ લોકો ફિલ્ડમાં ફરવું જ નથી. ફિલ્ડમાં ફરતા હોય તો ખબર પડે કે સમસ્યા શું છે. વારંવાર આ બનાવ બને છે. લગભગ આપણે આ બીજી વારના બનાવ બન્યો છે ઉનાળામાં. એટલે દુર્ગંધ મારે. માનો કે આ ડાળિયા સ્કૂલ અહીંયા નજીકમાં છે, 1000થી ઉપર વિદ્યાર્થી ભણે છે. કેવી રીતે ભણે? માનો એનાથી કોઈ રોગચાળો બીમારી ફેલાય તો બાળકોનું બી શું? અને ચાલવા આવનાર જે વોકિંગ માટે જે હેલ્થ માટે આવે છે તે લોકો હેલ્થની સુરક્ષામાં ખતરામાં છે. અહીંયા તો ટ્રીટમેન્ટ કરેલું પાણી નાખવામાં આવે છે, તો શું સમસ્યા તમે માનો છો? મને એવું લાગે છે કે જે આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ને એના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ગંદુ પાણી અથવા તો કેમિકલ વાળું પાણી આની અંદર છોડી દેવામાં આવે છે. એના કારણે માછલીઓનો નાશ થાય છે. કાપોદ્રા ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીનો શોરૂમની અંદર રિનોવેશન કરવાને લગતી મશીનરીના સામાનની ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે પકડી પાડીને મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક શોરૂમના રિનોવેશન માટેનો મશીનરીનો સામાન ચોરી થતાં સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી. ફરિયાદ મુજબ ચોરી રાત્રિના 8 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીની વચ્ચે થઈ હતી, જેમાં ચોર મિસ્ત્રીના ડ્રીલ મશીન, ગ્રાઇન્ડર મશીન અને વાયરો જેવા સાધનોની કુલ 44,400ની ચોરી કરીને ફરાર થયો હતો. ઘટના પગલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકમાં જ પોલીસે રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસે જાહેર કર્યું હતું કે તાજેતરમાં ઘરફોડ અને મિલકત સંબંધી ગુનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી આવા ગુનાઓને ઝડપી પાડી ગુનેગારોને સજા કરવામાં આવે છે. સુરત શહેરમાં ફરી એક વખત ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભટારથી નવજીવન તરફ જતા મુખ્ય માર્ગ પર 4 થી 5 ગાડીઓ અને એક ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટ્રાફિક પર ભારે અસર પડી હતી. આ અકસ્માતને લઈ સ્થળ પર તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક જામ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. અકસ્માતમાં અત્યાર સુધી કોઈ ગંભીર ઇજાના અહેવાલ મળ્યા નથી. જોકે ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના સંકેતોના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસની સક્રિયતા અને બાજ નજર હોવા છતાં ડ્રગ્સ માફિયાઓ ગાંઠતા નથી. દરમિયાન હવે સારોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સીમાડા ચેકપોસ્ટ આગળથી એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી લાખો રૂપિયાની કિંમતનું અફીણ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે અફીણ આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે સારોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા.
દરમિયાન એવી બાતમી મળી હતી કે એક ઈસમે પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો લઈ વલથાણ પુણા કેનાલ રોડ સીમાડા ચેકપોસ્ટ તરફ આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે સીમાડા ચેકપોસ્ટ આગળ વલથાણ પુના કેનાલ રોડ પર ગોડાઉન પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી અને ત્યાંથી આરોપી જયશરામ મંગીલાલ નાહીલાલ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી માદક પદાર્થ અફીણ 595 ગ્રામ કુલ 1.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ટ્રાફિક શાખા રિજિયન 4 એટલે કે સર્કલ 13 દ્વારા MV એક્ટ હેઠળ જપ્ત કરાયેલ વાહનોને વાહન માલિકોએ છોડાવી જવા તાકીદ કરવામાં આવી છે. સુરત ટ્રાફિક શાખાના રિજિયન 4 દ્વારા MV એક્ટ 2007 હેઠળ વિવિધ વાહનો જપ્ત અને ટોઈંગ કરવામાં આવ્યા છે, જેમાં બાઇક્સ અને સ્કૂટી સહિત કુલ 20 દ્વિચક્રીય વાહનો અડાજણ ફાયર સ્ટેશનના ગોડાઉનમાં રખાયા છે. આ વાહન માલિકો અનેકવાર લેખિત અને મૌખિક સૂચના આપવામાં આવી છતાં આજ દિન સુધી તેઓ વાહનો છોડાવવા આવ્યા નથી, જેથી આ વાહનો પર જે માલિકો દાવો કરવા ઈચ્છતા હોય તેઓ દિન 5માં સંપર્ક કરે એમ રિજિયનલ 04ના ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર MS શેખની યાદીમાં જણાવ્યું છે. જે વાહનો આપણે ટોઈંગ કરીએ છીએ તેમાં ડિટેન કરીએ છીએ તે વાહનો તાત્કાલિક જે તે માલિક હોય એને છોડાવવા માટે આપણે જાણ કરીએ છીએ અને નોટિસ પણ પાઠવીએ છીએ. જો ના આવે તો તેમને પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની પરમિશન લઈ અને તેની હરાજી કરવાની પ્રોસેસ કરીએ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતસિંહ દ્વારા અવારનવાર મુદ્દામાલ છોડાવવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે, જે અંતર્ગત ટ્રાફિક શાખામાં પણ મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી અમિતા વાનાણી સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન અનુસાર અમે રિજિયન 4 વિસ્તારમાં સર્કલ 13ના 20 વાહનો જે હાલ સુધી કોઈ છોડવા આવેલ નથી તેઓને નોટિસ પાઠવવામાં આવેલ છે, તેને અવારનવાર જાણ કરવામાં આવી છે, તેમજ તેઓના નામ સરનામા માટે ACRB ગાંધીનગર તેમજ RTO ખાતે જાણ કરવામાં આવેલ છે, પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના 12 યાત્રીઓએ અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો. પ્લેન દુર્ઘટનાની મૃતકોને સુરતમાં ડોક્ટર અને નર્સો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. અડાજણના કવિ કલાપી ગાર્ડનના તળાવની દુર્ગંધથી લોકો પરેશાન. કાપોદ્રા વિસ્તારમાં શોરૂમમાંથી હાથફેરો કરનાર ચોર પકડાયો. સુરતમાં સર્જાયેલ વિચિત્ર અકસ્માતમાં એક પછી 4 વાહનો અથડાયા. સારોલી પોલીસે ₹1.69 લાખના અફીણ સાથે આરોપીને ઝડપી પાડ્યો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.